આજના સમયમાં જે જ્ઞાતિ અને જાતિઓના ભેદભાવ થઈ રહ્યા છે ત્યારે આદિવાસી સમાજની એક એવી પરંપરા છે જેમાં દરેક જ્ઞાતિ જાતિના લોકો એકસાથે મળીને તહેવારની જેમ ઉજવે છે। ત્યારે કયો છે આ તહેવાર જેમાં નાનો આદિવાસીથી લઈને મોટો નેતા પણ હાજર હોય છે? જાણીએ આપણે આ વિડીયોમાં। નમસ્કાર, આપની સાથે હું છું કરણ ચડોતરા। છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓની વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ગામની સીમમાં બિરાજમાન આદિવાસી દેવી દેવતાઓના ઘોડા તેમજ લાકડામાંથી ઘડવામાં આવેલા દેવ પ્રતીકો જૂના થઈ જાય તો જૂના દેવ પ્રતીકો દૂર કરી વિધિવત રીતે ગામ લોકો ભેગા મળીને દેવોના નવા ઘોડા અને નવા દેવ પ્રતીકો બદલે છે। દેવ પ્રતીકો અને ઘોડા બદલવાની આ પરંપરાને દેવોની પેઢી કહેવામાં આવે છે। જિલ્લાના આદિવાસીઓ પ્રકૃતિ પૂજામાં માને છે, જેથી ગામમાં માનવ સમુદાય સહિત ઢોર ઢાકર સૌ કોઈ સ્વસ્થ રહે, ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સૌની તંદુરસ્તી જળવાઈ રહે તેવી માન્યતા સાથે આસ્થાભેર આખા ગામના લોકો માત્ર બાફેલું જમવાનું, જમીન પર પથારી કરી સુવાનું તેમજ વ્રત પાળવું જેવી આદિવાસી સમાજની પરંપરાનું પાલન કરે છે। ત્યારે આ બાબતે આદિવાસીઓના નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા, જેમાંથી નારણ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા। તેમને આ બાબતે શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ। આજે છોટાઉદેપુર તાલુકાના પુણ્યાવન ગામે બાબાદેવ ઈદની પીઠોરાની પૂજા અર્ચના કરવાનો આ એક સૌથી મોટો આદિવાસીઓનો ધાર્મિક તહેવાર ચાલે છે। 100 વર્ષ પછી કૂટા બદલવાનો અને દેવોના લગ્નની વિધિ પણ અહીંયા કરવામાં આવે છે। બાબાદેવનો પીઠરો એ અમારા આદિવાસીઓ માટે એક ભગવાન છે અને એની પૂજા અર્ચના વડીલો પાર્જિત વર્ષોથી અમારા બાપ દાદાઓ જે પૂજા કરતા હતા એ જ પ્રમાણે અમારા આદિવાસી સમાજની એની પછીની પેઢી પણ આને અનુસરે છે। અહીંયા એકતા, સામાજિક એકતા અને અખંડિતતાને કાયમ રાખવા માટે અને આદિવાસી વિસ્તારની અંદર જળ, જમીન, જંગલ, આકાશથી પાતાળ સુધી જે કોઈ જીવો અંદર રહે છે એને પણ જીવન સુખ શાંતિમય રહે એ પ્રમાણેની અમારા બાબાદેવની આસ્થા રાખી અને અમારા લોકો અહીંયા પૂજા અર્ચના કરે છે। આપ સૌ જાણો છો એ પ્રમાણે આ આદિવાસી સમાજ છે, રાઠવા સમાજ છે। રાઠવા સમાજને પણ ગુજરાત સરકાર ઘણા વર્ષોથી અમને જે સુવિધાઓ આપતા હતા એ સુવિધાઓ આપવામાં કંઈક ને કંઈક જગ્યાએ વિલંબ કરે છે। મારે કહેવું જોઈએ કે આ આદિવાસી સમાજની એકતા છે, આ જ રાઠવા સમાજ છે। ખરી રાઠવા સમાજની ઓળખ આપના ટીવી માધ્યમથી આ દેખાઈ રહ્યું છે, ત્યારે સરકારે પણ સમજવું જોઈએ કે આને આદિવાસી દાખલાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એને માટે સરકારી રેકોર્ડ ઉપર તમે કહો છો કે આ રાઠવા નથી કે આદિવાસી નથી, પણ આ સમાજને તમે જોઈ શકો છો ટીવી માધ્યમથી કે આ તમામ રાઠવા સમાજના લોકો છે। દરેક ગામડેથી પોતાનો પહેરવેશ પહેરી અને બાપ દાદાના વડીલોની પાર્જિત જે કોઈ જગ્યા છે, જે કોઈ દેવો છે એની પૂજા અર્ચના આજે કરી રહ્યા છે। એના ઉપરથી એમ લાગે છે કે સરકારે પણ આની ઉપરથી બોધપાઠ લેવો જોઈએ અને આદિવાસી સમાજ છે એ આદિવાસી જ છે। કોઈના કહેવાથી કે કોઈની અરજી કરવાથી કે કોઈના કહેવા માને આ આદિવાસીઓ નથી એવું કોઈ માનવા કારણ નથી। આ ટીવી માધ્યમથી દેખાય છે કે આ સમાજ આદિવાસી જ છે અને આદિવાસી સમાજના લોકો પીઠોરા દેવ, બાબાદેવની પૂજા કરી અને અમારા સમાજનું કલ્યાણ થાય એ પ્રમાણેની પૂજા અમારા બાપ દાદાના વડીલો અને પૂજારાઓ, પટેલો ભેગા થઈને ગામના લોકો ઉજવે છે। એ અમારા સમાજ માટે ખૂબ ધન્યની વાત છે અને અમારા સમાજ માટે ગૌરવની વાત છે। મારું સાસરું છે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં PhD કર્યું રાઠવા સમાજનું લોકવાંગ્મય, અને આ જે સંસ્કૃતિ છે રાઠવા સમાજની, જે મૂળ આદિવાસી છે એમની બધી જ ઓળખ, એમના બધા જ પર્વો અને બધા જ ઉત્સવો, બધા જ મેળાઓ, નૃત્ય, એ બધું જ એમાં મેં સમાવેશ કર્યો છે કે જેનાથી એ સમાજ કંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન ઉકેલી શકે। મારો થીસીસ જે છે એ કોર્ટમાં પણ આ ઓળખ માટે, સાબિતી માટે મૂકેલો છે। અને સાથે સાથે આજે જે આ પેઢી બદલવાનો જે ઉત્સવ અહીંયા ધાર્મિક, જે આધ્યાત્મિક પર્વ ઉજવાઈ રહ્યો છે એમાં એવું છે કે જે પ્રકૃતિ છે એનું જે સર્જન છે એ સર્જન એ વિનાશ એકવાર થવાનો છે, જે જન્મ્યું છે એ મરવાનું છે। તો અહીંયા જે પ્રકૃતિના તત્વોમાંથી આ દેવ જે બનાવવામાં આવે છે, માટીમાંથી, લાકડામાંથી જે દેવ બનાવે છે એ પછી જે જૂના થાય છે, જે તૂટી જાય છે, માટીમાં ભળી જાય છે, તો એને પાછા ઉજાગર કરીને આ લગભગ 100 વર્ષ થયા આ પેઢી બદલવાનું કામ આજે થઈ રહ્યું છે અહીંયા જે, તો એમાં એ ફરીથી દેવોને પ્રસ્થાપિત કરી અને સર્વ રાઠવા સમાજ અને સર્વ
જે લોક સમાજ છે એનું કલ્યાણ થાય અને એનું સંરક્ષણ થાય અને સાથે સાથે સંસ્કૃતિનો પણ બચાવ થાય એના માટેનો આ એક અનેરો પ્રયત્ન છે. અહીંયા ગામ લોકો જે છે એ 400 ઘર છે, 400 ઘરના વ્યક્તિઓ મળીને આર્થિક ફાળો ભેગો કરીને આખો પર્વ ઉજવી રહ્યા છે. એમાં દરેકે દરેક જે કંઈ નિયમો પાળવાના છે તો આખું ગામ એમાં જોડાયું છે. મોડું ખાવાનું તો મોડું ખાય છે, ભોંય પથારી કરીને સૂવે છે, પછી બહારનું કંઈ એ જમતા નથી. આ બધા જે નિયમો છે એ નિયમો પાળીને આખો એક સામૂહિક ભાવનાથી આ આધ્યાત્મિક પર્વ ઉજવાઈ રહ્યું છે. અને સાથે સાથે આ લોકનૃત્ય જે આમાં જે થઈ રહ્યું છે એ તો એની અમૂલ ધરોહર છે કે આદિવાસી હોય એટલે નૃત્ય તો એની સાથે હોય જ હોય. અને દરેક પર્વમાં લોકનૃત્ય એની સાથે છે, એ એની આગવી એક સંસ્કૃતિની ઓળખ છે. આજ રોજ પુણ્યવાટ ગામના જે આપણા આદિવાસી સંસ્કૃતિ મુજબ જે આપણા પૂજન વિધિ હોય છે અને એના પ્રમાણે જે દેવ બદલવામાં આવે છે, આ કાર્યક્રમમાં આજે હું ઉપસ્થિત રહ્યા અને મને ખૂબ આનંદ થયું. આપણા આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ એટલી સ્ટ્રોંગ છે, લોકો વચ્ચે એટલો પ્રેમ ભાવ છે અને મને જોઈને આનંદ થયું કે પુણ્યવાટ ગામના લોકોએ અને અન્ય તાલુકાના લોકો પણ દૂર દૂરથી અહીંયા આ કાર્યક્રમમાં આવેલા છે. મને ખૂબ આનંદ થયું. આજે પુણ્યવાટ મારું વતન, છોટાઉદેપુરમાં આદિવાસી જિલ્લો અને અમારા આદિવાસી સમાજ માટે આજે બહુ જ લાગણી, પ્રેમ અને ખુશીની વાત છે. કારણ કે 100 વર્ષ પછી આજે અમારી અહીંયા પૂજા થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ આવી રીતે ગામશાહીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. આદિવાસીઓ માટે આ પ્રકૃતિ અમારું જીવન છે. અમારી રહેણી કરની, બોલી, અમારી સંસ્કૃતિ, કલ્ચર અમારું જાળવવું જરૂરી છે. અમારા ભગવાન સૂર્ય છે જે બધાને દેખાય છે, પૃથ્વી, હવા, અગ્નિ, આ અમારા ભગવાન છે અને આજે અમે એની પૂજા કરી રહ્યા છીએ. એક આદિવાસી યુવાન તરીકે હું એટલું કહીશ કે સમગ્ર દુનિયાના આદિવાસીઓ જે છે તેમાં કોમન વસ્તુ ત્યાંની બોલી, ત્યાંની રહેણી, ત્યાંની કરની, ટીમલી અમારી ટાટુ હાથમાં છે. આ તમામ જગ્યા ઉપર આપ જોઈ શકશો કે આદિવાસી સમાજ ક્યાં છે. આજે ગુજરાતની અંદર રહેતા તમામ આદિવાસી સમાજના યુવાનોને પોતાની આઈડેન્ટિટી બતાવવા માટે તકલીફ પડી રહી છે. સરકારે એક વિશ્લેષણ સમિતિ બનાવી. આ સરકારે એટલું નથી ખબર પડતી વિશ્લેષણ સમિતિને કે MLA MP આદિવાસી વિસ્તાર, અનુસૂચિ 5-6 વિસ્તાર છે તો એમાં MLA MP સીટ આદિવાસી છે. તમે ગરીબ કલ્યાણ મેળા કરી આદિવાસી સમાજને યોજનાના લાભો આપો છો કે તમે આદિવાસી છો એમ કરી. છોટાઉદેપુર જિલ્લામાં જાતિના દાખલા બાબતનો જે પ્રશ્ન છે, રાઠવા કોડીને કોડી રાઠવાની જે વાત છે, આ રેવન્યુ રેકોર્ડમાં લખનાર વ્યક્તિ પણ સરકારનો છે. અને અમે તો અમારી પ્રકૃતિને દેશ આઝાદ થયો એની પહેલાંથી અમે અમારી પ્રકૃતિને હાથે લઈને ચાલીએ છીએ. આજે આ વિશ્લેષણ સમિતિના માણસોએ અમારે અહીં જોવું જોઈએ. લો ઓફ નેચર જે કોન્સ્ટિટ્યુશનની અંદર, કાયદાના અંદર રૂલિંગ જે આપ્યું છે કે ટ્રાઇબલ્સ આર હેવિંગ ધેર કલ્ચર, અમે અમારી સંસ્કૃતિ અમારી સાથે છે. અમારી બોલી, રહેણી કરની, અમારો હથિયાર, અમારી લગ્ન પ્રથા, અમારા બાબાદેવના ઘોડા, અમારું ઈંદ, અમારી ખાતરી, અમારા પિઠોરા દાદાના, અમારા જે સિમ્બોલિક લેંગ્વેજનું અમારું પિઠોરા દાદા છે, આ અમારા ભગવાન છે. વિશ્લેષણ સમિતિ જે આદિવાસી સમાજને જે નુકસાન કરી રહી છે એનાથી ખરેખર અમે નારાજ છે. આજના દિવસે આવા 100 વર્ષ પછીનો જે અમારો આટલો મોટો તહેવાર છે, અહીં સરકારના પ્રતિનિધિઓ આવીને બેસવું જોઈએ. કલેક્ટરશ્રી, આદિજાતિ મંત્રી, વિશ્લેષણ સમિતિના ચેરમેન જે બી છે કે જે પણ કર્મચારી, એમને ખબર પડે કે આદિવાસીઓ છે, અમારી જનતા ભોળી છે, અમારી લોકો બધાની વચ્ચે બેસીને કામ કરવાવાળી છે. આજે અમારી ડિસિપ્લિનને, અમારી ઓળખને જે છુપાવ જશે એ ખરેખર આદિવાસી સાથે અન્યાય થઈ રહ્યો છે. આજે અમે સમગ્ર ગુજરાતના તમામ આદિવાસીઓને કહું છું કે આપણા રીતિ રિવાજ એ સમગ્ર દુનિયા સુધી આપણે જઈએ. આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. આપણે અનુસૂચિ 5, અનુસૂચિ 6નું પાલન થવું જોઈએ. અને આદિવાસીઓ પોતાના હક અધિકાર માટે જેમ આપણે એકલવ્યએ, જેમ સબરીએ, એમ આપણે પણ આપણી આદિવાસી આપણી ઓળખ આપવી પડશે. ઇતિહાસોમાં નામ છે આપણા અને ભવિષ્યની અંદર પણ આપણા નામ લખાય એવી મારી પ્રાર્થના છે. સૌને જય જોહર, જય આદિવાસી. આદિવાસી રીત રિવાજ પ્રમાણે પુણ્યવાટ ગામમાં 100 વર્ષ અગાઉ કરોડિયા ઈંધની ઉજવણી કરી દેવોની પેઢી નાખવામાં આવી હતી.
અને 2 મહિના પૂર્વે ગામમાં આગેવાનો ભેગા મળીને સીમમાં બિરાજમાન દેવી દેવતાઓના દેવસ્થાનોની પેઢી બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાના ગામમાં આજ રોજ આ પરંપરા ઉજવવામાં આવી હતી. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.